નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 19 ડિસેમ્બરના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ લઈને આવ્યો છું, જેમાં પ્રથમ ન્યૂઝપેપર બેઝડ, સેકન્ડ જનરલ ડેટા આધારિત, પીવાયક્યુ આધારિત પણ એમસીક્યુ મૂકેલા છે. આજે ઇંગ્લિશ ગ્રામર પણ એડ કરવામાં આવેલું છે. પહેલા ઇમ્પોર્ટન્ટ ડેઝ જોઈ લઈએ. 1 ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ દિવસ. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, આંતરરાષ્ટ્રીય ગુલામી ઉન્મૂલન દિવસ. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ મૃદા દિવસ, આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 5 ડિસેમ્બર એટલું ઇમ્પોર્ટન્ટ નથી. 7 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ, સશસ્ત્ર સેના ઝંડા દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, વન ઓફ નોટ ઇમ્પોર્ટન્ટ. યુનિસેફ સ્થાપના દિવસ, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 11 ડિસેમ્બર યુનિસેફ સ્થાપના દિવસ. 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, ઇમ્પોર્ટન્ટ. 15 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ. 16 ડિસેમ્બર વિજય દિવસ, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ભારત પાકિસ્તાન યુદ્ધ 1971. 18 ડિસેમ્બર વિશ્વ અલ્પસંખ્યક અધિકાર દિવસ. 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ. 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. 25 ડિસેમ્બર સુશાસન દિવસ. 26 ડિસેમ્બર વીર બાળ દિવસ. 27 ડિસેમ્બર મહામારીની તૈયારી માટે આંતરરાષ્ટ્રીય દિવસ. પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત. હાલમાં પીએમ મોદી કયા દેશના વડાપ્રધાન દ્વારા સન્માન મેળવ્યું? ઇથોપિયા. મોદીજીને ઇથોપિયા દ્વારા કયો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? ઇથોપિયાના સર્વોચ્ચ સન્માન ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયાથી. અને ઇથોપિયાના વડાપ્રધાનનું નામ શું છે? અબી અહેમદ. ઇથોપિયાના 2 દિવસે પહોંચેલા વડાપ્રધાન મોદી ઇથોપિયાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ વૈશ્વિક નેતા છે. મોદીએ અબી અહમદનો આભાર માનતા કહ્યું, G20 સમિટ દરમિયાન તેમણે પ્રેમથી ઇથોપિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદી ઇથોપિયાથી ઓમાન પહોંચ્યા છે. મોદી 3 દિવસનો પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં બુધવારે ઇથોપિયાથી ઓમાનની રાજધાની મસ્કત ખાતે પહોંચ્યા છે. ઓમાનથી તેઓ ગુરુવારે ભારત પરત ફરશે. વાડાનો રિપોર્ટ ભારત માટે ટેન્શન વધારશે. ભારતમાં પોઝિટિવ દર સૌથી વધુ. વાડા શું છે? વાડા એ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી છે. 1999માં સ્થાપિત થયેલી એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. મુખ્ય હેતુ ખેલાડીઓને આરોગ્ય અને રમતની ઈમાનદારી બચાવવા માટે ડોપિંગ સામે લડવું. ડોપિંગ એટલે એક પ્રકારનો સ્ટેમિના બૂસ્ટર છે, જે દરેક ખેલાડીઓ પોતાના ખેલમાં ગ્રોથ લાવવા માટે શરીરમાં ડ્રગ્સ ઇન્જેક્ટ કરે છે. તેના માટે વાડા બનાવવામાં આવેલું છે, જે યુરિન અને બ્લડમાં તેના સેમ્પલથી કલેક્ટ કરે છે અને પકડે છે. 2024ના ટેસ્ટ રિપોર્ટ અનુસાર જે દેશોએ 5,000 કે તેના કરતાં વધારે ટેસ્ટ કર્યા છે, તેમાં ભારતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મળ્યા છે. વાડાના રિપોર્ટ મુજબ ભારત ગયા વર્ષે 7,113 ટેસ્ટ કર્યા યુરિનના, જેમાં 260 ટેસ્ટના રિઝલ્ટ પ્રતિકૂળ આવ્યા છે. એ 3.6% પોઝિટિવ દર છે અને તે ચિંતાનો વિષય છે. ઓસ્કર એવોર્ડમાં કઈ ફિલ્મ સામેલ થઈ?
ઓસ્કર એવોર્ડ કરણ જોહરની હોમ બાઉન્ડ દોડમાં શામેલ. ઓસ્કર એવોર્ડમાં કરણ જોહરની હોમ બાઉન્ડ મૂવી શામેલ થઈ. પ્રથમ ફિલ્મ જે ઓસ્કર લિસ્ટ માટે શામેલ થઈ તે કઈ હતી? 1957માં હતી મધર ઇન્ડિયા. ફ્રાન્સના ઓસ્માન ડેમ્બેલે અને સ્પેનની એતાના બોનમતીને ફીફા પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરાયા હતા. બરાબર. હવે વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ફૂટબોલરનો એવોર્ડ પણ તેમને જ મળ્યો છે, ઓસ્માન ડેમ્બેલ અને સ્પેનની એતના બોનમતીને. વિશ્વનો કયો એવો દેશ છે જ્યાં 800થી વધુ ભાષા બોલાય છે? પાપુઆ ન્યૂ ગિની. પાપુઆ ન્યૂ ગિનીમાં 800થી વધુ ભાષા બોલાય છે સ્થાનિક આદિવાસીઓ દ્વારા. ડોક્ટર ડિમ્પલ ઠક્કરે શેની શોધ કરી? એમ્ફીપોડ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીના ઝૂલોજી વિભાગની સંશોધક ડોક્ટર ડિમ્પલ ઠક્કરે એમ્ફીપોડ પર સંશોધન કરી વિજ્ઞાન જગતમાં નવી પ્રજાતિ શોધી છે. એમ્ફીપોડ એ દરિયામાં પથ્થરો અને લીલ વચ્ચે રહેતા અત્યંત સૂક્ષ્મ માત્ર 1 થી 2 સેન્ટીમીટર કદના જીવો છે. ડોક્ટર ડિમ્પલ ઠક્કરે તેમના માર્ગદર્શક ડોક્ટર જિગ્નેશ કુમાર ત્રિવેદી સાથે મળી 2021માં પોતાનું સંશોધન ચાલુ કર્યું હતું. ત્યારે ગુજરાતમાંથી એમ્ફીપોડની ફક્ત એક જ પ્રજાતિ નોંધાઈ છે. આ જે નવી શોધ હતી તેને કચ્છના નામ પરથી નામ આપવામાં આવ્યું છે, બિબ્લિસ કચ્છેન્સિસ. બ્લૂમબર્ગના વિશ્વના 25 સૌથી ધનિક પરિવારોની યાદીમાં કયા પરિવારનો શામેલ છે? અંબાણી પરિવાર. કયા રાજ્યની ખાદીને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે? આંધ્રપ્રદેશની પોંડુરુ ખાદીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. વન વર્ડ સબસ્ટિટ્યુટ. ગવર્નમેન્ટ બાય ધ વેલ્ધી જેને કહેવાય છે પ્લુટોક્રેસી. રૂલ્ડ બાય વન પર્સન મોનોક્રેસી. ગવર્નમેન્ટ બાય વુમન જેને કહેવાય છે જેનેક્રેસી. ધ ડિવાઇન રૂલ જેને કહેવાય છે થિયોક્રેસી. બિટ્રેયલ ટુ ધ નેશન જેને કહેવાય છે ટ્રિએશન. એબ્સન્સ ઓફ લો એન્ડ ઓર્ડર એને કહેવાય છે એનાર્ચી. એન એક્સપિરિયન્સ્ડ પર્સન જેને કહેવાય છે વેટરન. આ પૂછાઈ ગયેલો છે. અને ગવર્નમેન્ટ બાય ધ વેલ્ધી આ બે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. A merchant who sells cloth, draper. One who break images, iconoclast. પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન ક્યાં થયું? નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાં. પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન કોણે કર્યું? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. કયા પ્રસંગે થયું? વિજય દિવસ. પરમવીર દીર્ઘાનું ઉદ્ઘાટન થયું. વિજય દિવસ મને જરૂરથી જણાવજો કઈ ડેટ ઉજવવામાં આવ્યો. અશ્વિની કુમાર તિવારી કઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર છે? એસબીઆઈ. હાલમાં તેમનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારાયો. તેને રિલેટેડ થોડા ક્વેશ્ચન. ડીબીએસ બેંક અને ધ બેન્કર્સ દ્વારા 2025 માટે વૈશ્વિક બેંક ઓફ ધ યર તરીકે પસંદ કરાયા. બેંક ઓફ બરોડાએ 2025માં ભારતની શ્રેષ્ઠ બેંકનો એવોર્ડ જીત્યો. આરબીઆઈએ ફિનો પેમેન્ટ બેંકને સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર માટે મંજૂરી આપી. એસબીઆઈનું માર્કેટ કેપિટલાઇઝેશન $100 અબજ ને પાર થયું. હાંસી હવે હરિયાણા રાજ્યનો 23મો જિલ્લો બન્યો છે. હાંસી કયા રાજ્યનો 23મો જિલ્લો બન્યો છે? હરિયાણા. ડેઝર્ટ સાયક્લોન 2 કયા બે દેશો વચ્ચેનું સંયુક્ત સૈન્ય અભ્યાસ છે? ભારત અને યુએઈ. આ અભ્યાસ ક્યાં યોજાયો? અબુધાબી યુએઈમાં. 47મો અખિલ ભારતીય જનસંપર્ક સંમેલન ક્યાં યોજાયો? ઉત્તરાખંડ. કઈ સંસ્થા દ્વારા યોજાયો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ.
ધ્રુવા 64 માઇક્રોપ્રોસેસર કયા સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું? CDEC, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. ધ્રુવ 64 માઇક્રોપ્રોસેસર ક્યારે લોન્ચ થયું? ડિસેમ્બર 2025માં. ધ્રુવ 64 માઇક્રોપ્રોસેસર કયા આર્કિટેક્ચર પર આધારિત છે? RISC-V 64G ઇન્સ્ટ્રક્શન સેટ. આમાં ખાલી બે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, કઈ સંસ્થા દ્વારા અને ક્યારે લોન્ચ થયું. IMA માંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ મહિલા કોણ છે? સાઈ જાદવ. IMA ઇન્ડિયન મિલિટરી એકેડમી. હવે તે ક્યાં આવેલી છે? દહેરાદૂન, ઉત્તરાખંડ. કયા કોર્સમાંથી ગ્રેજ્યુએટ થઈ? સાઈ જાદવ 154મો રેગ્યુલર કોર્સ. સાઈ જાદવને ગ્રેજ્યુએશન પછી કઈ રેન્ક આપવામાં આવશે? લેફ્ટનન્ટ. ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર પુસ્તક કોણે લખ્યું છે? શિખર ધવન. 17 ડિસેમ્બરે કયા દેશનો રાષ્ટ્રીય દિવસ ઉજવાયો છે? ભૂટાન. ધન્યવાદ. મારો ડેટા તમે વાંચ્યો. તમે જે કોઈ બી રિસ્પેક્ટિવ ટીચરનો ડેટા કરંટ અફેર તમે વાંચો છો તેને એકવારથી ક્રોસ ચેક જરૂર કરજો. કોઈ હાથે કરીને નહીં, પણ ભૂલથી કોઈ ખોટો ડેટા મુકાઈ જાય અને એક્ઝામમાં તમે ખોટું કરશો તો તમારો ખોટો આન્સર આવશે, તમારા માર્ક્સ જશે. 1 માર્ક્સ એટલે તમે સમજી શકો છો. ધન્યવાદ.